ઘણા બધા લોકોને પ્રશ્નો છે કે લોકિન પીરિયડ શું છે અને લોકિન પીરિયડના જે શેરો છે એ લોકિન પીરિયડ પૂરો થાય પછી જ વેચી શકાય છે કે પહેલાં વેચી શકાય છે, લોકિનવાળા શેરો આવે છે ક્યાંથી, કેવી રીતે એનું એલોટમેન્ટ થાય છે. તો ઘણી બધી કંપનીઓના જ્યારે આઈપીઓ આવેલા નથી હોતા ત્યારે અનલિસ્ટેડ શેરોનું ટ્રેડિંગ થતું હોય છે અને આવા અનલિસ્ટેડ શેરોમાં જે લોકોએ ખરીદી કરી હોય છે એમાં લોકિન પીરિયડ હોય છે. લોકિન પીરિયડ પૂરો થાય પછી જ આ શેરો વેચી શકાય છે. પ્રમોટરો માટે પણ લોકિન પીરિયડ હોય છે. જે લોકો લોકિન પીરિયડના શેરો ખરીદ્યા હોય છે જ્યારે લિસ્ટિંગ થાય પછી લોકિન પીરિયડ પૂરો થાય પછી જ શેરો વેચતા હોય છે. લોકિન પીરિયડની આજે આ વાત કરવી છે એનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે ઘણી બધી કંપનીઓના શેરોમાં જે લોકિન પીરિયડ હોય છે, પ્રમોટરોનો લોકિન પીરિયડ હોય છે, એ જ્યારે લોકિન પીરિયડ પૂરો થાય ત્યારે એ લોકો શેરો વેચવા આવતા હોય છે. દાખલા તરીકે 6 મહિનાનો લોકિન છે, લોકિન પૂરો થાય છે જૂન મહિનામાં, તો આવા મહિનામાં જૂન મહિનામાં આ કંપનીના શેરોમાં મોટી વેચવાલી આવે છે અને શેરોના ભાવો ઘટી શકે છે. દાખલા તરીકે તાજેતરની જ વાત કરીએ તો આવતા જૂનમાં ઘણી બધી કંપનીઓના લોકિન પીરિયડ પૂરા થાય છે. મોટી મોટી કંપનીઓના જે આઈપીઓઝ આવ્યા છે એના લોકિન પીરિયડ પૂરા થાય છે. તો આવી કંપનીઓનું તમારે શોર્ટલિસ્ટ કરવું પડે. જો એમાં તમારું હોલ્ડિંગ હોય તો થોડું ઘણો ઘટાડો એક્સપેક્ટેડ છે અને આવા લોકિન પીરિયડ શેરો જ્યારે લોકિન પીરિયડમાંથી બાદ થાય, લોકિન પીરિયડ પૂરો થાય ત્યારે આવા શેરોમાં વેચવાલી જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. એટલે તમારે આ લોકિન પીરિયડ વિશે પણ પ્રમોટરોનું કેટલા હોલ્ડિંગ છે ને ક્યારે પૂરો થાય છે એ પણ ધ્યાનમાં લેવું બહુ જરૂરી બને છે.